હવે પીર વિશે આપણે સમજશું. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. સમયાંતરે સૂફી સંતો વિવિધ સિલસિલા એટલે કે શ્રેણીઓમાં વેચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા. તે ખ્વાજા અને શેખ તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે પણ ઓળખવામાં આવતા. અજમેરના અગણ્ય સૂફી સંત મોહિનુદ્દીન ચિશ્તી ભારતીય પીર સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયનો પ્રારંભ કર્યો હતો. તેઓ ઓલિયા અને ખ્વાજાથી પ્રખ્યાત બન્યા હતા કે ઓળખાયા હતા. ગુજરાતમાં અહેમદ ખટ ગજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. હવે વિદ્યાર્થી બહેનો પાળિયા વિશે આપણે સમજ મેળવશું. દુશ્મનો સામે પાઠ થઈ ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીર યોદ્ધાની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળીઓ કહેવામાં આવે છે. પાળિયા એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે. દરેક પાળિયાને વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. જે નીડર રાજપૂતાણીઓએ જોહર કર્યું એટલે જોહર એટલે કે અગ્નિમાં જોહર કરી હોય એટલે કે એક સાથે ચિતામાં કૂદી પ્રાણનો ત્યાગ કરી હોય અથવા જે સ્ત્રીઓ સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. આ પાળિયાને સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. જોહર એટલે કે વિદ્યાર્થીની બહેનો એકી સાથે રાજપૂતાણીઓ છે અગ્નિકુંડમાં એકી સાથે પોતાના પ્રાણ ત્યાગ કરીને ઝંપલાવે એને જોહર કહેવામાં આવે છે. હવે આવશે મંદિરો. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆતમાં મૌર્ય કાળથી થઈ તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકારો છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. હવે આપણે નાગર શૈલીના મંદિરો વિશે સમજ મેળવશું. ઈસુની 15મી સદી પછી ભારતના ઉત્તર ભાગ હિમાલયથી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે. નાગર શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયત શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. નાગર શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર, ગુજરાત રાજ્યમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર અને મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. તમને બાજુમાં જગન્નાથ મંદિરનું ઓડિશાનું ચિત્ર તમને મંદિરનું જોઈ લેજો. હવે વિદ્યાર્થીની બહેનો દ્રવિડ શૈલીના મંદિરો વિશે આપણે સમજ મેળવશું. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી કહેવાય છે. દ્રવિડ શૈલીનો વિકાસ મુખ્યત્વે તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, દક્ષિણ કર્ણાટક, કેરળ વગેરે પ્રદેશોમાં થયો હતો. આ પ્રદેશોનો સમાવેશ કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી થાય છે. દ્રવિડ શૈલીના મુખ્ય મંદિરોમાં તમિલનાડુ રાજ્યમાં આવેલું તાંજોરનું બૃહદેશ્વર રાજેશ્વરનું મંદિર, મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર, તમિલનાડુ રાજ્યમાં આવેલું મહાબલીપુરમનું રથ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. બાજુમાં આપેલું છે બૃહદેશ્વર રાજેશ્વરનું મંદિર તમિલનાડુમાં, ચિત્ર જોઈ લેજો. હવે આવશે વેસર શૈલીના મંદિર વિશે આપણે સમજ મેળવશું. વેસર સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ સ્થાપત્ય શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે.
વેસર શૈલી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી છેક કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર સ્થાપત્ય શૈલીના મુખ્ય મંદિરોમાં કર્ણાટક રાજ્યમાં આવેલું હલેબીડુનું હોયસળેશ્વરનું મંદિર, કર્ણાટક રાજ્યમાં આવેલું બેલુરનું ચેન્નાકેશવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. ચિત્ર બાજુમાં છે, જોઈ લેજો વિદ્યાર્થીની બહેનો.